આવી 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ગરીબી આવે છે. 1. તૂટેલી અને નકામી વસ્તુઓ. મિત્રો, જો વસ્તુ નકામું થઈ ગયું હોય તો તેને ઘરના ખૂણામાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક ઉર્જા હંમેશા તૂટેલી અને નકામી વસ્તુમાંથી નીકળે છે. આવી સ્થિતિમાં તમારે તૂટેલી વસ્તુઓને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. જે ઘરોમાં તૂટેલી વસ્તુઓ પડી હોય ત્યાં ગરીબી અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. કાંટાવાળા છોડ ન વાવવા જોઈએ. કાંટાવાળા છોડ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. જે મકાનમાં કાંટાવાળા છોડ હોય ત્યાં રહેતા સભ્યો વચ્ચે અવારનવાર તણાવ ઝઘડાઓ થતા હોય છે. આવી સ્થિતિમાં જો તમે ઘરની અંદર કોઈ પણ કાંટાવાળો છોડ લગાવી રહ્યા છો તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દેવો જોઈએ. કાંટાળો છોડ ઘરની અંદર નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. 3. બેડની સામે અરીસો ન લગાવવો. આમ કરવાથી નકારાત્મક ઉર્જાને વેગ મળે છે. પલંગની સામે અરીસો રાખવાથી વ્યક્તિને ઊંઘ નથી આવતી અને માનસિક તણાવ વધે છે. આ સિવાય બેડરૂમમાં અરીસો ન લગાવવો. આમ કરવાથી વિવાહિત જીવનમાં વિશ્વાસનો અભાવ રહે છે. આ સાથે પતિ પત્ની વચ્ચે પરસ્પર મતભેદો પણ વધે છે અને પતિ પત્નીને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આમ કરવાથી વિવાહિત જીવનમાં વિશ્વાસનો અભાવ રહે છે. આ સાથે પતિ પત્નીની વચ્ચે પરસ્પર મતભેદો પણ વધે છે અને પતિ પત્નીને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ કરવાથી વિવાહિત જીવનમાં વિશ્વાસનો અભાવ રહે છે અને સાથે પતિ પત્ની વચ્ચે પરસ્પર મતભેદો વધે છે અને પતિ પત્નીને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, ચોથું છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અહીં ન હોવી જોઈએ. કઈ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોનિક વસ્તુ ન હોવી જોઈએ તેની વાત કરીએ છીએ. બેડની આસપાસ ઇલેક્ટ્રિક વસ્તુઓ રાખવી જોઈએ નહીં, જેના કારણે વ્યક્તિ સારી રીતે ઊંઘ નથી લઈ શકતો અને તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. એટલા માટે સૂતી વખતે આવી વસ્તુઓ ક્યારેય માથા પાસે ન રાખવી જોઈએ. અહીં ઘરમાં પગરખાં અને ચપ્પલ ન રાખો. જે ઘરમાં બૂટ ચપ્પલ અહીંયા ત્યાં ફેલાયેલા હોય છે ત્યાં ટૂંક સમયમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરે છે. પગરખાં અને ચપ્પલ બેડની નીચે કે મુખ્ય દરવાજા પાસે ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી છે. મિત્રો, શાસ્ત્ર અનુસાર ઘરની દિશાની સાથે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જાનો સ્ત્રાવ કરે છે. ઘરની દરેક વસ્તુ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આવી સ્થિતિમાં આ ઘરોમાં રહેતા સભ્યો ચોક્કસપણે આ શક્તિઓથી પ્રભાવિત થાય છે. જો ઘરમાં નકારાત્મક ઉર્જાનું સાથે આવી વસ્તુ હોય તો વ્યક્તિને માનસિક, આર્થિક અને શારીરિક ત્રણેય પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં હોય ત્યારે નકારાત્મક ઉર્જાનું ઉત્પન્ન કરે છે. અને અંતમાં મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જય હિન્દ, હર હર મહાદેવ, હર હર